વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા ચલપ્રવેગી ગતિના સમીકરણો, જે આલેખની મદદથી આપણે શોધ્યા હતા. તો તેમાં 3 સમીકરણો છે, તમારે યાદ રાખવાના છે. તો v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a t, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય. બીજું સમીકરણનું સ્થાનાંતર શોધવાનું, x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 a t સ્ક્વેર. અને ત્રીજું સમીકરણ v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. આ 3 સમીકરણો આપણે શોધ્યા હતા આલેખની મદદથી, અને આ 3 સમીકરણો તમારે યાદ પણ રાખવાના છે. હવે ફરીથી આ જ સમીકરણો શોધવાના છે, પણ એ ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા એ આપણે વિકલનની રીતે જોયા હતા, આલેખની મદદથી રીતે જોયા હતા. પણ હવે આપણે કલનશાસ્ત્ર એટલે કે સંકલનની મદદથી શોધવાના છે. તો ઉદાહરણ છે, એ આપણું ઉદાહરણ છે ઉદાહરણ 2.2. એની રકમ છે, કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો. તો કલનશાસ્ત્રની મદદથી આપણે અહીંયા લખીશું, કલનશાસ્ત્રની મદદથી. હવે એમાં શું કરીશું આપણે? તો પ્રવેગની વ્યાખ્યા આપણે જોઈ હતી પ્રવેગવાળા ચેપ્ટરમાં, પ્રવેગવાળા લેક્ચરમાં. તો એમાં પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું થતું હતું? પ્રવેગ એ ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. આ વિકલન છે, વિકલનનું સંકલન કરશું તો સમીકરણ મળી જશે. હવે આપણે શું શોધવાનું છે? v વાળું સમીકરણ શોધવાનું છે. v વાળું પહેલું સમીકરણ, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો અહીંયા v લાવવું જોઈએ ડાબી સાઈડ, તો અહીંયા a છે, તો આ જે ભાગ છે એને કરતા બનાવીશું તો શું થશે? dv ઇઝ ઇક્વલ ટુ a dt. શું થશે? a dt. હવે બંને બાજુ સંકલન કરવાનું, બંને બાજુ સંકલન કરતા, તો બંને બાજુ સંકલન કરતા. જો સંકલન કરતા ના ફાવતું હોય તો આપણે આગળના લેક્ચરમાં જોયેલા છે, તો એમાં સંકલન વાળું એક છે લેક્ચર આખો, સંકલન અને વિકલન, તે જોઈ લેવું. હવે સંકલનનું સિમ્બોલ આપણે મૂકી દઈશું, તો અહીંયાથી આવી રીતે અહીંયા dv ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ a dt. તો અહીંયા જ્યારે સંકલનનું ચિહ્ન મૂકીએ ત્યારે અહીંયા શું કરવાનું હોય છે? લિમિટ મૂકવાની હોય છે. તો પ્રારંભિક વેગ, અંતિમ વેગ, તો અહીંયા શું આવે? વેગ માટે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ. હવે અહીંયા dt છે, અહીંયા dv હતું તો v આવ્યો, અહીંયા dt છે તો dt હોય તો અહીંયા શું આવે? પ્રારંભિક સમય 0 અને અંતિમ સમય t. આ થઈ ગયું. હવે dv નું સંકલન શું થાય? આપણે જોયું હતું, dx નું સંકલન કરીએ તો x મળે, dx નું સંકલન કરતા x મળે, અને x નું વિકલન કરીએ ખાલી x નું તો x નું વિકલન કરીએ આ રીતના dx બાય dx તો 1 મળે. જ્યારે અચળ પદનું વિકલન કરીએ તો 0 મળે. પણ અહીંયા આપણે સંકલન જોઈએ છે તો dx નું સંકલન x મળે, તો અહીંયા dv નું સંકલન શું મળે? v મળે. આ થઈ ગયું. હવે v મળી ગઈ તો અહીંયા જે લિમિટ આપી છે એ મૂકવાની, v0 થી v ઇઝ ઇક્વલ ટુ, હવે a છે એ બહાર લઈ લેવાનું, તો એ અચળ, અહીંયા dt નું સંકલન t થશે, t, અને અહીંયા લિમિટ 0 થી t. હવે પહેલી લિમિટ આ v ની જગ્યાએ શું કરવાનું? ઉપરની લિમિટ મૂકવાની, તો અહીંયા v ની જગ્યાએ મૂકી દીધી. હવે બંનેની બાદબાકી, અહીંયા વચ્ચે બાદબાકીનું ચિહ્ન, પછી આ બીજી લિમિટ અહીંયા મૂકવાની, તો અહીંયા v0. આ થઈ ગયું. હવે એ તો અચળ જ છે, હવે આ ઉપરની લિમિટ t ની જગ્યાએ મૂકવાનું, તો t જ છે, આ લિમિટ અહીંયા મૂકવાની પણ બાદબાકી, અહીંયા t ની જગ્યાએ 0 મૂકો તો થઈ ગયું. હવે તો શું થઈ ગયું? v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ a t. આ તો 0 છે તો આ ભાગ પૂછી નાખો, તો શું વધ્યું? t જ વધ્યું, આટલો ભાગ પૂછી નાખો તો t. હવે આ માઇનસ v0 છે, જમણી બાજુ જાય તો શું થશે? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ a t. તો આ આપણને પહેલું સમીકરણ મળી ગયું કલનશાસ્ત્રની મદદથી, પહેલું સમીકરણ. હવે આપણે બીજું સમીકરણ જોઈએ તો એમાં શું હતું? હવે એ પરથી પ્રવેગના સૂત્ર પરથી આપણે v નું સમીકરણ મેળવ્યું.
તો આપણા પણ એક સૂત્ર બીજું છે વેગનું, વેગ ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો અહીંયાથી dx ને કરતા બનાવીશું તો શું મળી જશે? x નું સમીકરણ મળી જશે. તો ફરીથી આપણે શાના વેગવાળા સૂત્ર પરથી શોધીશું. તો વેગ v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો dx ને કરતા બનાવો ઇઝ ઇક્વલ ટુ v dt. હવે શું કરવાનું છે? બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ સંકલન કરતા. તો હવે અહીંયા સંકલન dx, અહીંયા પણ સંકલન v dt. અમે અહીંયા લિમિટ મૂકવાની છે. તો લિમિટ શું મૂકીશું? તો x0 થી x અને t નું તો 0 થી t. જેમ v ની લિમિટ મૂકી આપણે અહીંયા dv ની જગ્યાએ v0 પ્રારંભિક વેગ v0 અંતિમ વેગ v. તો અહીંયા સ્થાનાંતર પ્રારંભિક સ્થાનાંતર x0 અને પ્રારંભિક અંતિમ સ્થાનાંતર x થઈ ગયું. હવે અહીંયા શું થશે? dx નું સંકલન x થશે. અહીંયા લિમિટ મૂકીશું x0 થી x ઇઝ ઇક્વલ ટુ અહીંયા v અચળ, હવે dt નું સંકલન t અને 0 થી t. હવે આ અંદરવાળો જે કૌંસનો x છે એમાં ઉપરની લિમિટ એની જગ્યાએ મૂકી દેવાની. તો x થઈ ગયું અને નીચેની લિમિટ x ની જગ્યાએ તો x0 પણ બાકી વચ્ચે આવશે. તેવી જ રીતે અહીંયા પણ t માઇનસ 0 આ થઈ ગયું. તો હવે t માઇનસ 0 તો થઈ ગયું. અહીંયા ભૂલ પડી છે થોડી, તો શું કરશું? હવે અહીંયા આપણે v ની કિંમત મૂકવી પડશે ત્યારે સમીકરણ મળશે, નહીં તો નહીં મળે. અહીંયાથી તમે ફરીથી પૂછીને લખી દેજો. v ની જગ્યાએ તમારે કિંમત મૂકવી પડશે. તો અહીંયા v ની કિંમત કઈ મૂકશું આપણે? dx ની લિમિટ x0 થી x ઇઝ ઇક્વલ ટુ 0 થી t. અહીંયા v ની કિંમત કયું સમીકરણ છે? સમીકરણ 1 નો ઉપયોગ કરતા, સમીકરણ 1 નો. તો v0 પ્લસ at અહીંયા શું થશે? dt થઈ ગઈ. હવે અહીંયા ગુણાકાર કરી દેવો પડશે. તો શું થશે? અહીંયા અલગ અલગ લિમિટ આપવાની થશે. તો અહીંયા સંકલન 0 થી t. હવે અહીંયા v0, અહીંયા dt આવી જશે. પ્લસ અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકી દેવાનું. અહીંયા 0 થી t અને અહીંયા a t અને dt આ થઈ ગયું. હવે અહીંયા x નું સંકલન તો છે, dx નું સંકલન x. તો x0 થી x હવે મૂકી દઈએ છીએ. v0 આ v0 અચળ. હવે t dt નું સંકલન t થશે, t અને અહીંયા 0 થી t પ્લસ. હવે a અચળ છે, એ બહાર લઈ લીધી, પણ અહીંયા t છે, t ઉપર એક ઘાત છે, સંકલન કરો તો શું થાય? t ની 2 ઘાત થાય અને નીચે 2 આવી જાય. આવી જાય કે ના આવી જાય? આવી જાય. આ થઈ ગયું, 2 નીચે આવી ગઈ. હવે લિમિટ છે, લિમિટ એ શું કરવાની? 0 થી t મૂકવાની રહેશે. આ મૂકી દીધી. હવે અહીંયા x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0, અહીંયા t માઇનસ 0. હવે અહીંયા પ્લસ a, અહીંયા આ t ની જગ્યાએ આ ઉપરનું t મૂકવાનું. તો અહીંયા t² બાય 2 માઇનસ અહીંયા t ની જગ્યાએ 0 મૂકું તો 0 નો વર્ગ બાય 2 આ થાય. તો અહીંયા આ તો ભાગ શું થઈ જશે? 0 થઈ જશે. 0 નો વર્ગ 0, 0 ભાગ્યા કોઈ પણ જગ્યાએ 0, એટલે આટલો ભાગ 0 થઈ ગયો. હવે વધીશું x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ આ 1 આપણે બહાર લઈ લઈશું તો 1 અને અહીંયા a t². પરંતુ અહીંયા આપણે x0 ની કિંમત નહીં લખીએ. આ x0 બરાબર પ્રારંભિક સ્થાન આપણે 0 સ્થાને ઉભા હોય છે. x બરાબર 0 લેતા તો શું થઈ જાય? x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at². આ થઈ ગયું. તો આપણું કયું સમીકરણ મળી ગયું? બીજું સમીકરણ મળી ગયું. હવે ત્રીજું સમીકરણ જોવાનું છે. તો હવે પહેલા જુઓ, પહેલું સમીકરણ આપણે શાના પ્રયોગવાળું, પછી વેગવાળું સમીકરણ. હવે પાછું કયા સમીકરણ પર શોધીશું? કયા સમીકરણ પર શોધીશું? તો પાછા વેગવાળા સમીકરણ પર આવી જશું. તો હવે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. આ કયું છે? પ્રવેગનું. તો હવે બંને બાજુ અહીંયા અલગ છે, એ વિકલનનું કરતા બનાવી, dv ને કરતા બનાવી, dx ને કરતા બનાવી સંકલન કરવાનું હતું. પણ અહીંયા થોડું અલગ છે. તો અહીંયા શું કરવાનું છે? જમણી બાજુ, ડાબી બાજુ કહેવાય, આ જમણી બાજુ કહેવાય. તો જમણી બાજુ શું કરવાનું છે? dx વડે ગુણતા અને dx વડે ભાગતા. તો જમણી બાજુ
dx વડે ગુણતા અને ભાગતા આ થઈ ગયું. તો હવે a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt આ થઈ ગયું. હવે ઉપર dx વડે ગુણ્યા અને dx વડે ભાગ્યા આ થઈ ગયું. હવે શું કરવાનું છે? તો આ dx ને dv ને નીચે લાવી દેવાનો છે. તો a ઇઝ ઇક્વલ ટુ dv બાય dx આ dx અહીંયા આવી ગયું અને અહીંયા આ ગુણાકાર dx ના નીચે શું કર્યું? dt ને આપી દીધા. તો dx બાય dt ને શું કહેવાય? v કહેવાય. તો આપણે v લખી દઈશું. તો a ઇઝ ઇક્વલ ટુ dv બાય dx ઇન્ટુ આ v થઈ ગયું. હવે શું કરવાનું છે? આ a છે, a અને dx આ બાજુ આવી જશે. તો dx a dx અને v અને dv v ને આગળ લઈ દીધું, dv ની પાછળ લખી દીધું. તો હવે શું કરવાનું? હવે આપણે શું કરવાનું છે? સંકલન જ કરવાનું રહેશે. તો સંકલન કરતા તમે લખી દેજો સંકલન કરતા. હું ડાયરેક્ટ કરું છું સંકલન. તો અહીંયા સંકલન x0 થી x એ dx છે એટલે a dx અને અહીંયા v0 થી v dv આ થઈ ગયું. તો એ બહાર લઈ લઈશું. dx નું સંકલન x થશે અને x0 થી x આ થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ v બહાર લઈ લઈશું અને dv નું સંકલન અહીંયા જુઓ v આપેલું છે અને dv નું સંકલન કરે છે. તો જ્યારે આવું હોય અહીંયા x સંકલન dx તો એ એક ઘાત કહેવાય. તો x ની એક ઘાત છેદમાં જે ઘાત નવી બની હોય એ લઈ લેવાની. તો અહીંયા શું છે? v dv. તો v ઉપર એક ઘાત તો ઓલરેડી છે તો v બાય 2 થશે અને અહીંયા જે હશે લિમિટ v0 થી v આવી ગઈ. હવે a x માઇનસ x0 થશે આ બાજુ અને અહીંયા શું થશે? ઉપરની લિમિટ મૂકીશું અહીંયા v ની જગ્યાએ તો v² બાય 2 ઉપરની લિમિટ મૂકી તો v² બાય 2 માઇનસ નીચેની લિમિટ મૂકીશું v ની જગ્યાએ તો v02 બાય 2 ને વચ્ચે બાદબાકી આ થઈ ગયું. હવે શું થશે? અહીંયા x માઇનસ x0 હવે અહીંયા 2 છે બંનેમાં નીચે તો કોમન છે બહાર લઈ લઈશું તો શું થશે? 1/2 અહીંયા v² માઇનસ v02 આ થઈ ગયું v02 આ થઈ ગયું. હવે આ 2 છેદમાં છે ડાબી બાજુ આવી છે તો શું થશે? ડાબી બાજુ તો 2ax માઇનસ x0 આ થઈ ગયું. હવે અહીંયા શું વધ્યું? v² માઇનસ v02. તો હવે આ પ્રારંભિક સ્થાન શું હોય? 0 હોય તો x0 બરાબર શું રહેશે? 0 લઈ લેતા શું થશે? 2ax ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v02 આ થઈ ગયું. તો આ આપણું સમીકરણ છે ત્રીજા નંબરનું ત્રીજું સમીકરણ. અને ડાબી તરફ વાળું જમણી તરફ વાળું ડાબી બાજુ ડાબી વાળું જમણી તરફ લખો તો આવું સમીકરણ બની જશે v² માઇનસ v02 ઇઝ ઇક્વલ ટુ 2ax. તો આ હતું આપણું ત્રીજું સમીકરણ. તો અચળ પ્રવેગીના ગતિના સમીકરણો જે આપણે આલેખના મદદથી જે શોધ્યા હતા તે આપણે અહીંયા કલનશાસ્ત્ર એટલે કે સંકલનની મદદથી શોધ્યા છે. તો અહીંયા આ પણ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે. આ પણ પૂછાઈ શકે અથવા જે આલેખની મદદથી આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ જોયા છે તે પણ પૂછાઈ શકે છે. તો અહીંયા આપનું લેક્ચર પૂરું થાય છે અને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક મળી જશે ગ્રુપની. તો ગ્રુપમાં જોઈન કરી લેવું અને તેમના ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લેવું. તેમાંથી ટેલિગ્રામ ગ્રુપમાં હું ચેનલની લિંક મૂકી દઈશ અથવા તો વિડીયોના અબાઉટમાં જશો તમે ચેનલના અબાઉટમાં તો ત્યાં પણ તમને ટેલિગ્રામની લિંક જોવા મળી જશે. તો ટેલિગ્રામને જોઈન કરી લે.